નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર જે 5મો પાઠ છે શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો આ જે પાઠ છે એ પાઠની અંદર શ્વેત ક્રાંતિ એટલે કે સફેદ ક્રાંતિ, બરાબર, એટલે આપણા જે દૂધ વિશે, બરાબર, આપણા દેશમાં જે ખૂબ જ પ્રખ્યાત એવી અમૂલ ડેરીની બ્રાન્ડ નાખનાર જે બે વ્યક્તિઓ હતા, ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયર, બરાબર, એ બંનેની વિશે માહિતી આપી કે અમૂલ ડેરીની સંસ્થા સ્થાપી એ પહેલાં કેવી રીતે સ્થાપી, એના સ્થાપનાર કોણ હતા, ત્રિભુવનદાસ પટેલને કેમનો એનો અમૂલ ડેરી નાખવા માટેનો વિચાર આવ્યો, કોણે કોણે એમને સહભાગી થયા હતા, ત્યાર પછી ડૉક્ટર વર્ગીસ કુરિયરના હસ્તક અમૂલ ડેરીની પ્રગતિ થઈ. તો આ બધી જ માહિતી જે છે એ આ પાઠની અંદર આપણને વર્ણવેલી છે. તો આપણે વિગતવાર પાઠ જોઈએ. 5મો પાઠ શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ. આના કોઈ લેખક કવિ નથી, કારણ કે એક આત્મકથા રૂપ છે, બરાબર, એટલે એમાં સંકલિત બે વ્યક્તિઓની મળીને આ સંસ્થા ઊભી કરી છે, અમૂલ બ્રાન્ડ ઊભી કરેલી છે, એટલા માટે. તો આપણે જોઈએ પરિચય. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદ્રષ્ટા હતા. તો આણંદને અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્નશિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયર. જો અહીંયા આગળ જે પ્રશ્ન પૂછાય છે એક વાક્યની અંદર કે અમૂલ ડેરીના સપનાદ્રષ્ટા કોણ હતા, યાદ રાખવાનું ત્રિભુવનદાસ પટેલ, એક વાક્યમાં પ્રશ્ન જવાબ પૂછાય છે. અને સ્વપ્નશિલ્પી કોણ હતા અમૂલ ડેરીના, તો સ્વપ્નશિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયર. આ બંને પ્રશ્નોની અંદર મિસ્ટેક થાય ને એક વાક્યના પ્રશ્ન જવાબમાં પૂછાય છે કે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા કોણ હતા, તો ત્રિભુવનદાસ પટેલ. અને અમૂલ ડેરીના સ્વપ્નશિલ્પી કોણ હતા, તો આવશે ત્રિભુવનદાસ પટેલ. વર્ગીસ કુરિયર, બરાબર, ત્રિભુવનદાસ પટેલ હતા સ્વપ્નદ્રષ્ટા અને સ્વપ્નશિલ્પી હતા વર્ગીસ કુરિયર, બરાબર. આ બંને એક વાક્યમાં પ્રશ્ન જવાબમાં પણ પૂછાઈ શકે છે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે અને ખરા ખોટામાં પણ પૂછાઈ શકે છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આગળ આપણે જોઈએ શ્વેત ક્રાંતિના આ બે પ્રણેતાઓએ 4 દાયકા સુધી સાથે કામ કરી દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા. ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરીને તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા. દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું. તો ડૉક્ટર કુરિયને તેને કાર્યાન્વિત કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું. ત્રિભુવનદાસ અને ડૉક્ટર કુરિયનની પ્રતિભાના અનેક અંશો જેવા કે કાર્યદક્ષતા, સંગઠન ક્ષમતા, સેવાપરાયણતા, સંવેદનશીલતા માર્મિક પ્રસંગો દ્વારા ઉપસી આવે છે. આ ચરિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. તો અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલ અને અમૂલ ડેરીના સ્વપ્નશિલ્પી એવા ડૉક્ટર વર્ગીસ કુરિયર, બરાબર, એ બંને મળીને અમૂલ ડેરી જે આપણા આણંદની અંદર આવેલી છે, એ જગવિખ્યાત છે, બરાબર. તો એની સ્થાપના કેવી રીતે કરી, ડૉક્ટર વર્ગીસ કુરિયરે, ત્રિભુવનદાસ પટેલે શું શું ફાળો આપ્યો, શું શું કાર્ય કર્યું, એના વિશે સંપૂર્ણ માહિતી આ પાઠની અંદર આપેલી છે. ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયર બંને જણાની જે કંઈ અમૂલ ડેરી બ્રાન્ડ પ્રત્યે જે કંઈ એમણે કાર્ય કર્યું છે એની સંપૂર્ણ વિગત આ પાઠની અંદર આપેલી છે. તો આપણે આ વિગતવાર પાઠ જોઈએ.
તો એમાં ત્રિભુવનદાસ પટેલ જે છે એ ત્રિભુવનદાસ પટેલ વિશે આપણે જોઈએ. સૌથી પહેલાં અમૂલ ડેરીનો ખ્યાલ આવનાર, બરાબર, એ ત્રિભુવનદાસ પટેલ છે. તો એમના વિશે આપણે માહિતી મેળવીએ. ત્રિભુવનદાસ પટેલ દર શનિવારે સવારની શાળા હોય, સૌ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ. કિશોરા અવસ્થામાં સહજ મોજ મજા કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનું ધ્યેય હોય. ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપડતા. પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એકવાર તો કોઈક એક વિષય પર કશુંક લખવું અને બધાની વચ્ચે વાંચવું. એ પ્રમાણે મારો વારો આવ્યો. મારો વારો એટલે કંઈ આગળ ત્રિભુવનદાસ પટેલની વાત કરી છે. શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી. મારા કાકાના દીકરા પાસેથી એ અરસામાં એક ચોપડી લાવેલો. તેમાં સહકાર વિષય પર કંઈક લખાણ હતું. તે વાંચવામાં આવ્યું. તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં મેં વાંચેલો. બધા મિત્રોને એ વિચાર ખૂબ ગમેલો. ત્યાં આગળ ત્રિભુવનદાસ પટેલે પોતાના બાળપણની વાત કરી છે કે દર શનિવાર હોય તો સવારની શાળા હોય, બરાબર, બપોર પછી 12 વાગ્યા પછી બધા ઘરે હોય. તો ત્રિભુવનદાસ પટેલ જ્યારે સ્કૂલમાં ભણતા હતા એ સમયની એમણે વાત કરી કે બધા મિત્રો શું કરે કે દર શનિવારે સ્કૂલ છૂટે પછી બધા જ મિત્રો કે છે જે ગામમાં રહેતા હતા ત્યાં આગળ કે છે બધા ભાઈબંધો કે છે એક તળાવ હતું અને ત્યાં આગળ બાજુમાં હનુમાનજીનું મંદિર હતું. ત્યાં બધા મિત્રો કે છે અમે ભેગા થઈ આવી કે છે અને કિશોરાવસ્થામાં હતા, એટલે કે બાળપણની અંદર, બરાબર, એ કિશોરાવસ્થામાં કે છે સહજ બધા મોજ મજા જ કરતા હોય, આનંદ મસ્તી કરવાના દિવસો કે જે અમે પસાર કરતા હતા. એ સમયે કોઈ એવો ધ્યેય કે કોઈ ગોલ એવો અમે નક્કી કરેલો હતો નહીં. બસ કે છે દર શનિવારે કે છે શાળા છૂટે એટલે બધા મિત્રો ભેગા થઈએ તળાવે અને ત્યાં હનુમાનજીના મંદિરે બેસીએ અને મોજ મજાના આનંદ મસ્તી કરીએ કે છે. ભેગા મળીને ક્યારેક કોઈ કે છે મિત્ર ચવાણું લાવ્યો હોય, કોઈ રેવડી લાવ્યો હોય, વારા પરથી બધા મિત્રોને કંઈ ને કંઈ નાસ્તો ને બધું લાયા કરે. એટલે વારા પરથી બધા મિત્રો કે છે કે ભેગા થઈને ખાતા હતા કે છે, મોજ મજા કરતા હતા. પણ બધા મિત્રો એક દિવસ બધા બેઠા તો નક્કી કર્યું, કંઈક એવો નવો વિચાર કે છે, બધા એક નવો વિચાર લાવ્યા કે બધા મિત્રો કે છે વારંવાર કે છે ઓછામાં ઓછું કોઈ પણ એક વિષય, એ ગમે તે વિષય કંઈક લખવું અને બધા મિત્રો છે તો એમની વચ્ચે કે છે કંઈક વાંચવું જોઈએ કે છે. આવું કે છે આપણે કંઈક કરીએ કે રોજ તો આપણે આવીએ છીએ કે બેસીએ છીએ તળાવમાં નાહીએ છીએ, બરાબર, મોજ મજા કરીએ છીએ, રેવડી ખાઈએ છીએ. તો આપણે કંઈક બધાને કંઈક જ્ઞાન મળે, કંઈક નવું શીખવાનું મળે, કંઈક નવું જાણવાનું મળે, બરાબર. એટલા માટે બધા મિત્રોએ વિચાર્યું કે આપણે વારાફરતી બધા મિત્રોએ કે છે એક જણે કે છે કંઈક વિષય પર કંઈક લખીને લાવવું અને બધા મિત્રોની વચ્ચે વાંચવું, જેના કારણે બધા વ્યક્તિઓને કંઈ ને કંઈ નવું જ્ઞાન, નવી પ્રેરણા મળે. હવે એ સમયમાં કે છે ત્રિભુવનદાસ પટેલ કે છે એમનો સમય આવ્યો, એટલે કે એમનો વારો આવ્યો, બરાબર. હવે શું કરવું એ અંગે મૂંઝવતા હતા. શું કરવું, કયા વિષય વિશે લખવું, કયા વિષય વિશે વાંચવું, કયા વિષય વિશે મારા મિત્રોની આગળ હું રજૂઆત કરું, વાત કરું. અને એ સમયમાં એમને કંઈ સૂઝ્યું નહીં. પણ એમના કે છે કાકાના દીકરા હતા એ સમયમાં કે છે એમની પાસેથી કોઈ એક ચોપડી લાવેલા હતા, બરાબર. એમાંની અંદર કે છે સહકાર વિષય પર કંઈક લખાણ હતું કે છે અને તે કે છે સહકાર વિષય લખાણ હતું એમાંથી કે છે મેં થોડી ઘણી તૈયારી કરી અને કે છે બધા મિત્રોની જોડે જઈને મેં કે છે એ વાંચ્યું કે છે. તેના આધારે કે છે પેલી ચોપડીમાં સહકાર હતું એ વાંચ્યું અને એના આધારે કે છે ત્રિભુવનદાસ પટેલ કે છે એમણે કે છે એક સહકાર વિશે મસ્ત મજાનો સરસ નિબંધ લખી અને તૈયાર કર્યો કે છે. અને કે છે મેં બધા મિત્રોની જ્યારે હાજરીમાં શનિવારે વાંચ્યો તો બધા મિત્રોને મારો નિબંધ, જે સહકાર વિશેનો નિબંધ હતો, જે કંઈ વિચારો હતો એ મારા મિત્રોને કે છે ખૂબ જ ગમેલા હતા કે છે. એ બધાએ કે છે કે આ નિબંધની ખૂબ જ કે છે વાહવાહ કરી હતી. આગળ આપણે પાઠમાં જોઈએ. ઉપરયુક્ત પ્રસંગ સમર્પિત સેવામૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે.
વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તારીખ 20/10/1903 પિતા કિશીભાઈ પટેલને ત્યાં થયો હતો. ખેડૂતના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીઓ તેમના ઋણી રહેશે. બરાબર. અહીંયા આગળ હવે ત્રિભુવનદાસ પટેલની વાત કરી છે કે ઉપર પેલો પ્રસંગ આપણે જોયો કે સહકાર વિશે એમણે નાનપણમાં એક નિબંધ લખેલો અને એના અનુસંધાનમાં એ વિચારને એમણે અમલ કર્યો. એટલે કે છે કે એ પ્રસંગ જે ઉપરનો પ્રસંગ જોયો, બરાબર, નિબંધ લખેલો બધા મિત્રને વાંચે, એમાં કે છે એવા સેવામૂર્તિવાળા એમણે કે છે ત્રિભુવનદાસ પટેલે કે છે ખેડા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડના સ્થાપક એમના પિતા એવા ત્રિભુવનદાસ પટેલે પોતાના મુખે રજૂ કરેલી છે. આજે કે છે વિશ્વભરમાં, દુનિયાભરમાં જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અમૂલ ડેરીનો, એવા કે છે ત્રિભુવનદાસ પટેલ, જે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા તરીકે સ્વીકારવામાં આવે છે, સ્વપ્નદ્રષ્ટા ગણવામાં આવે છે, એવા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તારીખ 22/10/1903 થયો હતો. એમના પિતાનું નામ હતું કિશીભાઈ પટેલ. બરાબર. આ પ્રશ્નોનો એક વાક્યમાં પૂછાઈ શકે છે, કાં તો ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે કે ત્રિભુવનદાસ પટેલનો જન્મ કઈ તારીખે થયો હતો, તો 22/10/1903. કયા ગામમાં થયો હતો, તો આણંદમાં. ત્રિભુવનદાસ પટેલના પિતાનું નામ, તો કિશીભાઈ પટેલ. આ 3 પ્રશ્નોના જવાબ પણ કે પૂછાઈ શકે છે ખાલી જગ્યામાં કાં તો એક વાક્યના પ્રશ્નના જવાબમાં. આગળ જોઈએ એટલે કે છે એમનો કિશીભાઈ પટેલને ત્યાં એમનો કે છે જન્મ થયો હતો અને કે છે ખેડૂતોના ઉદ્ધારક કોણ, તો ત્રિભુવનદાસ પટેલ અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળી તેમના ઋણી રહેશે. બરાબર. એટલે કે છે અત્યારે હાલમાં પણ ત્રિભુવનદાસ પટેલ, બરાબર, એ નથી આપણી હયાતમાં, પણ છતાં પણ અમૂલ ડેરીની અંદર એમને સમયનું જે કંઈ એમણે કાર્ય કર્યું બધું, બરાબર, એમના વિશે આપણે અત્યારે બી હાલમાં જો અમૂલ ડેરીની મુલાકાતે જઈએ છીએ તો શરૂઆતમાં અમૂલ ડેરીના સ્થાપના કરનાર, બરાબર, સ્વપ્નદ્રષ્ટા એવા ત્રિભુવનદાસ પટેલ, એમના વિશે સંપૂર્ણ એવો એક ઓડિયો વિડીયો છે એ બતાવવામાં આવે છે. એમાં ત્રિભુવનદાસ પટેલના કાર્યો, એમની પત્ની, બરાબર, એમના સમગ્ર પરિવારથી માંડીને એમણે જે અમૂલ ડેરી માટે જે કંઈ ઉદ્યમ કર્યો, મહેનત કરી આટલી આગળ લાવવા માટે, એના વિશે આખો એક વિડીયો સરસ મજાનો બતાવવામાં આવે છે. તો અત્યારે હાલમાં પણ જે અમૂલ ડેરી આખા વિશ્વમાં પ્રસિદ્ધ બની છે, તો એના મેન પાયા નાખનાર ત્રિભુવનદાસ પટેલને આજે ગુજરાતથી માંડીને સમગ્ર લોકોના કે આજે કે છે અમે બધા શું છે ઋણી છીએ, બરાબર, એમના આભારીએ છીએ કે છે. આગળ આપણે પાઠ જોઈએ. આગળ કે છે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે ઈસવીસન 1930માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈસવીસન 1940-41માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈસવીસન 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. બરાબર. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ જ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલ્સન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. ઈસવીસન 1950થી ડૉક્ટર વર્ગીસ કુરિયરનો સાથ મળતા બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો. તો
તો શું કહે છે? તો કે છે ગુજરાત વિદ્યાપીઠમાં કે છે હવે અહીંયા આગળ ત્રિભુવનદાસ પટેલનું વિદ્યાર્થી જીવન વિશે થોડી ઘણી માહિતી આપી છે. એ કોના કોના સંપર્કમાં આવ્યા, એમણે શું કાર્ય કર્યું હતું, બરાબર. તો જ્યારે એ કે છે કે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હતા એ સમયે કે છે એમની મુલાકાત થઈ કોની સાથે? તો કે છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના મળ્યા હશે, કોલેજમાં હશે. એમના વિચારોથી કે છે ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને એ સમયે આપણી આઝાદીની લડવત, બરાબર, આઝાદી મેળવવા માટે આંદોલનો, ચળવળો ચાલી રહી હતી. એવા સમયમાં કે છે કે વિદ્યાર્થી જીવન સમય દરમિયાન ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ અને આપણા દેશને આઝાદી મળી, એ આઝાદીનું જે આંદોલન થયું, જે ચળવળ થઈ, એ ચળવળની અંદર કે છે ત્રિભુવનદાસ પટેલ કે છે જોડાયા હતા. એના પરિણામે શું હતું? તેમને ઈસવીસન 1930માં જે મીઠાનો સત્યાગ્રહ થયો એ સમય દરમિયાન એમને જેલવાસ પણ થયો હતો, બરાબર. કે મીઠાનો સત્યાગ્રહ થયો ત્યારે કે છે 1930માં કે છે કે એ આંદોલનની અંદર એમણે જોડાયા હતા. એ સમયે બધાને કે છે કે અંગ્રેજોએ જેલમાં નાખ્યા હતા, જેલવાસ આપ્યો હતો. એ સમય દરમિયાન 1930ની અંદર મીઠાના સત્યાગ્રહની અંદર કે છે કે ઈસવીસન 1940થી 41માં સત્યાગ્રહ માટે કે છે કે ત્રિભુવનદાસ પટેલને કે છે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો કે છે. આગળ કે છે કે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એમણે શું કર્યું? તો ઈસવીસન 1940ની અંદર ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી, બરાબર. કે એમણે સરદાર વલ્લભભાઈના માર્ગદર્શનથી, બરાબર, એમની માર્ગદર્શનથી એમણે શું કર્યું? 1940માં બધા જે ખેડૂતો હતા એ ખેડૂતોનો સાથ મેળવ્યો અને કે છે કે સહકારી મંડળીની એક નાની એવી સંસ્થાનો સ્થાપના કરી. તે સમયે શું હતું કે તે સમયે કે છે આપણો દેશ કેવો છે? ખેડૂત પ્રધાન દેશ છે, બરાબર. ખેડૂતો જે હતા તો એ સમયે શું હતું? તો ખેડૂતો પાસે કે છે ખૂબ જ ઓછા ભાવે કે છે દૂધ ખરીદતું હતું. કઈ? તો મુંબઈની અંદર પોલ્સન ડેરી. આપણે એક વાક્યમાં પ્રશ્ન જે આપણે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે મુંબઈમાં એ સમયે મુંબઈની અંદર કે છે કે આપણા જે ગુજરાતના અને એના જે કંઈ ખેડૂત હતા, આપણા દેશમાં ખેડૂત પ્રધાન એટલે ગાયો, ભેંસો બધાને ત્યાં, એટલે જે કંઈ દૂધ હતું એ ખૂબ જ ઓછા ભાવે કે છે મુંબઈની અંદર કે છે કે જે ખરીદનારા એ કે ખૂબ જ ઓછા ભાવે કે છે દૂધ ખરીદી લે ખેડૂતો પાસેથી. અને એ જ દૂધ કે છે કે મુંબઈમાં કે છે ઊંડા દામે કે છે પોલ્સન નામની કોઈ કંપની હતી એ કે છે કે વેચતી હતી. એટલે બિચારા ખેડૂતોને તો નુકસાન જ જતું હતું, બરાબર. જે ખેડૂતો પાસેથી દૂધ ઓછા ભાવે લેવામાં આવતું હતું એ જ દૂધ કે છે કે ડબલ દામે ઊંચા ભાવે, બરાબર, મુંબઈની જે પોલ્સન ડેરી હતી એ કે છે વેચતી હતી. એટલે બિચારા ખેડૂતોને તો નુકસાન થતું હતું. એટલે આ કંપનીથી કે આમે ખેડૂતો ખૂબ જ ત્રાસી ગયેલા હતા કે છે કે એમને તો ઓછા ભાવે બિચારા અમને દૂધ સામે વેચવાનું અને પેલી કંપનીવાળા એનાથી પણ વધારે, એટલે ખેડૂતોને ખૂબ જ નુકસાન થતું હતું. એટલે કે છે કે ખેડૂતો આ પોલ્સન ડેરીથી કે છે ત્રાસી ગયેલા હતા. એટલે બધાએ ભેગા મળી અને કે છે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરી, બરાબર. આપણે એક વાક્યના પ્રશ્નના જવાબમાં પૂછાય છે કે ત્રિભુવનદાસ પટેલે કઈ કંપનીની સ્થાપના કરી? સૌ પ્રથમ તો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ, બરાબર. એટલે ખેડૂતોને પણ ત્રિભુવનદાસ પટેલ મળી ગયા એટલે એમણે જે નાની સહકારી મંડળીની સ્થાપના કરી એમાં મોટાભાગના બધા ખેડૂતોએ એ જે કંપની મંડળી સ્થાપી એમાં કે છે જોડાયા હતા. ત્યાર પછી કે છે ઈસવીસન 1950થી ડૉક્ટર વર્ગીસ કુરિયરનો સાથ મળતા બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો, બરાબર. ત્યાર પછી કે છે 1950ની અંદર, બરાબર, ત્રિભુવનદાસ પટેલને કોનો સાથ મળ્યો? તો વર્ગીસ કુરિયરનો સાથ મળ્યો. પછી ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયર એ બંનેનો સાથ મળતા, બંનેના વિચારો મળતાની સાથે, બંને એક થતાની સાથે આ અમૂલ ડેરીનો કે છે વિકાસ હરણફાળ એટલે ખૂબ જ ઝડપથી અમૂલ ડેરીનો વિકાસ થવા લાગ્યો. આગળ કે છે સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેમના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને તે સ્વપ્નના શિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયર. લગભગ 4 દાયકાઓ સુધી બંને ખભે ખભો મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. ત્રિભુવનદાસ 3 જૂન
1994માં 91 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ ઉપર કાર્યરત રહ્યા. બરાબર કે ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયર બંનેનો સાથ મળતા, બંનેની જુગલબંધી, બંને સાથે કામ કર્યું અને અમૂલ ડેરીનો ખૂબ જ ઝડપથી વિકાસ થવા લાગ્યો. કે સહકારી મંડળીને સ્થાપવા અંગેનું બીજનું વાવેતર કરનાર કોણ હતા? તો એનું બીજનું વાવેતર કરનાર હતા સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર, સરદાર વલ્લભભાઈની પ્રેરણા હેઠળ ત્રિભુવનદાસ પટેલે સહકારી મંડળીની સ્થાપના કરી અને ખેડૂતોનો ઉદ્ધાર કર્યો હતો. એટલે કે છે કે સહકારી મંડળીનું વિચારનું સ્થાપન કરનાર, વિચારનું બીજ રોપનાર હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ. અને કે છે કે એના સ્વપ્નશિલ્પી હતા તો કે છે એ વર્ગીસ કુરિયર. આમ કે છે કે ડૉક્ટર વર્ગીસ કુરિયર અને ત્રિભુવનદાસ પટેલે 4 દાયકાઓ સુધી કે છે બંને ખભે ખભું મિલાવી ને સરસ મજાનું કે છે કે અમૂલ ડેરીને વિશ્વ પ્રસિદ્ધ બનાવવા માટે એમણે ખૂબ જ સુંદર રીતે કામ કર્યું હતું. કે છે અમૂલ બ્રાન્ડને આખા સમગ્ર વિશ્વમાં, આખી દુનિયામાં પ્રસિદ્ધિ મળાવી. કોણે? તો ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયર બંને ભેગા મળીને 4 દાયકાઓ સુધી કે જે ખભે ખભો મિલાવે, એટલે 4 વર્ષમાં એમણે કે છે અમૂલ બ્રાન્ડને ફક્ત ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વમાં, આખી દુનિયામાં કે છે એને પ્રસિદ્ધિ અપાવી હતી. ત્યાર પછી કે છે ત્રિભુવનદાસ પટેલ કે છે 3 જૂન 1994માં 91 વર્ષની વયે અવસાન પામ્યા. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દા ઉપર કાર્યરત રહ્યા. બરાબર, ત્રિભુવનદાસ પટેલનું મૃત્યુ 3 જૂન 1994માં 91 વર્ષની વયે એ મૃત્યુ પામ્યા હતા. ત્યાં સુધી કે છે એ જેટલું પણ જીવ્યા એટલા વર્ષ સુધી એમણે વિવિધ સહકારી ક્ષેત્રોમાં અલગ અલગ હોદ્દાઓ પર એમણે કાર્યરત રહી અને કે છે હંમેશા ગરીબોથી માંડી ખેડૂતોને હંમેશા મદદ કરી હતી. એટલે કે છે એમણે ખૂબ જ સરસ રીતે કાર્ય કર્યું હતું કે છે. અને ફક્ત કે છે કે એક જ હોદ્દા પર નહીં પણ ઘણા બધા હોદ્દા પર એમણે કામ કરી અને અમૂલ ડેરી માટે હંમેશા કાર્યરત રહ્યા હતા. આગળ કે છે ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશિપ માટે ફિલિપાઇન્સનો રેમન મેંગેસે એવોર્ડ આપવામાં આવ્યો. ઈસવીસન 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને એમને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિઓમાં માટે મળ્યા હતા. શું કહે છે કે ત્રિભુવનદાસ પટેલને કહે છે કે કોમ્યુનિટી લીડરશિપ માટે કે છે ફિલિપાઇન્સમાંથી રેમન મેંગેસીસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કે ત્રિભુવનદાસ પટેલે જીવનના અંત સુધી ખૂબ જ ખેડૂતો માટે, લોકો માટે, અમૂલ ડેરી માટે ખૂબ જ કાર્ય કર્યું હતું. એટલે એમને ઘણા બધા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એમને કે જે ઈસવીસન 1964માં કે છે ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એ સિવાય કે છે નાના મોટા ઘણા બધા એવોર્ડ અને માન સન્માનના હોદ્દાઓ તરીકે એમને ઘણી બધી જગ્યા પર એમને પ્રવૃત્તિના કારણે, સેવાકીય પ્રવૃત્તિના કારણે ઘણા બધા નાના મોટા એવોર્ડ અને એમને માન સન્માન આપવામાં આવ્યું હતું. આગળ આપણે જોઈએ ઈસવીસન 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે પ્રચંડ લોકાદર સાંપડ્યો. દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી એક રૂપિયો એકત્રિત કરી 6,80,000 રૂપિયાની થેલી ભેટ ધરી. જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસરૂચિ ધરાવતા ત્રિભુવનદાસે અને તેમના ધર્મપત્ની મણિબહેને ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને, બરાબર શું કહે છે કે પ્રબળ ભાવનાને એમણે કહે છે વિકસાવી હતી. તો આપણે જોઈએ કે 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ તરીકે કે છે એમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. કારણ કે
ઉંમર બી થઈ ગઈ હતી એમની, બરાબર. ઘણપણ વૃદ્ધાવસ્થાના કારણે એમનાથી જો એવી દોડધામ જો એવું કાર્ય નહોતું થતું, એટલે એમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. ત્યારે એ સમયે લોકોએ એનો વિરોધ કર્યો કે ત્રિભુવનદાસ પટેલનો સ્વભાવ બહુ નિખાલસ, બહુ પ્રેમાળ, બહુ પ્રામાણિક હતો, બરાબર. એટલા માટે કે છે કે જ્યારે એમણે સ્વેચ્છિક નિવૃત્તિ લીધી તો લોકોએ એમને ના પાડી કે તમે પણ ત્રિભુવનદાસ પટેલ સ્વૈચ્છિક ખાલી દેખાડા માટે, લોકો માટે એમને સ્વેચ્છાએ નિવૃત્તિ, પણ છતાં પણ નિવૃત્ત થયા પછી પણ હંમેશા અમૂલ ડેરીની સાથે જોડાયેલા જ રહ્યા હતા. એમણે ઘણા બધા ત્યારે પણ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી પણ, બરાબર, એટલે આપણે રિટાયર્ડ કહીએ ને એ રીતે, તો એમાં પણ છતાં પણ એમણે કાર્યરત રહ્યું. અને દરેક જણે કહે છે કે જોયું કે એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી એ સમયે દરેક લોકોને ત્રિભુવનદાસ પટેલ પ્રત્યે ખૂબ જ લાગણી હતી, કારણ કે એમણે ખેડૂતો માટે ખૂબ જ સારું એવું કાર્ય કર્યું હતું. એટલે દરેક સભ્યો જે હતા સહકારી મંડળીના એ પોતપોતાના સભ્યોમાં બધાએ સ્વૈચ્છિક 1 રૂપિયો કે છે આપ્યો. અને કે છે એમાં કેટલા ભેગા થયા હતા તો 6,80,000 રૂપિયાની ભેટ ત્રિભુવનદાસ પટેલ જ્યારે નિવૃત્ત થયા ત્યારે કે છે એમને આપી. પણ ત્રિભુવનદાસ પટેલ આ જે પૈસા આપ્યા એ પૈસાનું એમણે પહેલાં સ્વીકાર ના કર્યા, પણ પછી સ્વીકાર કર્યા તો એમણે શું કર્યું, લોકોના જનકલ્યાણ માટે જ, કારણ કે એમણે તો જન્મ જ લોકોના કલ્યાણ માટે લીધો હતો, જગ કલ્યાણ માટે જ પોતાનું જીવન જીવ્યા હતા. એટલે એમણે તો હંમેશા એવા કોઈ પૈસામાં એમાં કોઈ રુચિ નથી, બરાબર. એમણે એ બધો જે કંઈ 6,80,000 જે કાંઈ પૈસા આવ્યા એ બધા પૈસા એમણે શું કર્યા, સેવા પ્રવૃત્તિમાં જ જોડાયા. અને એમની પત્ની જે હતા મણીબેન, બરાબર, એ પણ લોકોને મદદ કરવાવાળા પ્રેમાળ પરોપકારી હતા. એટલે બંને જે કંઈ પૈસા એમને સ્વૈચ્છિક નિવૃત્તિ સમય મળ્યા 6,80,000 એ પણ એમણે લોકોના કલ્યાણ માટે જ એમણે કાર્ય કર્યું હતું, લોકોના કલ્યાણ માટે જ એ પૈસાનો પણ ઉપયોગ કર્યો હતો. તો અહીં આગળ તમારો જે પાઠ છે શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ એનો પહેલો ભાગ છે એ પૂર્ણ થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજો ભાગ જોઈશું.